आज આપણે નેક્સ્ટ સેશન સ્ટાર્ટ કરીએ. પ્રીવિયસ સેશનમાં આપણે એક સ્લાઇડ શેર કરી લો સૌથી પહેલા. પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી એક્સેપ્શન હેન્ડલિંગની. ત્યારબાદ એમાં આપણે જોયું હતું કે વોટ ઇઝ એક્સેપ્શન હેન્ડલિંગ. ત્યારબાદ એમાં ટ્રાય, કેચ, થ્રો અને થ્રોસ, ફાઇનલી, બરાબર. આ કીવર્ડ થોડા ઘણા હતા એ આપણે લિસ્ટેડ કર્યા હતા. ત્યારબાદ ટ્રાય કેચનો પ્રોગ્રામ જોયો હતો. એના પછી નેસ્ટેડ ટ્રાય કેચ એટલે કે ટ્રાયની અંદર ટ્રાય, એ પણ આપણે સ્ટડી કરેલું છે ગઈકાલે. વિડીયોઝ અને જે પ્રેઝન્ટેશન છે એ મેં તમને સેન્ડ કરેલું. અમુક એક સ્ટુડન્ટે પ્રોગ્રામ સબમિટ કરેલા છે, જે રેગ્યુલર કરે છે એ કરે જ છે, જે નથી કરતા બરાબર એ લોકો ખાસ ધ્યાન રાખે. આજે આપણે નેક્સ્ટ કીવર્ડ ચાલુ કરશું, ફાઇનલી. આગળના સેશનમાં આપણે જોયું હતું ટ્રાય અને કેચ. ફાઇનલીમાં શું કહેવા માંગે છે? ફાઇનલી કીવર્ડ ઇઝ યુઝ ટુ ક્રિએટ a block of code that follows a try or catch block. ફાઇનલી કીવર્ડ એક એવો બ્લોક ક્રિએટ કરવા માટે યુઝ થાય છે કે જે કન્ડિશન એમાં સૌથી પહેલા તો ન હોય અને ટ્રાય કેચને ફોલો કરતું હોય. ટ્રાય અને કેચ પછી જે કાંઈ પણ ફોલો ફાઇનલીમાં લખીશ એ મને પ્રિન્ટ થઈને આવશે. ફાઇનલી block of code always and execute whether or not exception is occurred or not. ફાઇનલી બ્લોકની અંદર મેં જે કાંઈ પણ લખેલું હશે એ હર હંમેશ માટે ઓલવેઝ એક્ઝિક્યુટ થશે. પછી આપણી કન્ડિશન સાચી હોય, આપણા પ્રોગ્રામમાં એક્સેપ્શન હોય કે ન હોય, વોટ એવર, બરાબર, એ એક્ઝિક્યુટ થશે. ફાઇનલી બ્લોક રિપીટ એટ ધ એન્ડ ઓફ ધ કેચ બ્લોક. ફાઇનલી બ્લોક છે એ અપિયર્સ થાય છે કઈ જગ્યાએ? તો કે એન્ડ ઓફ ધ કેચ બ્લોક. કેચ બ્લોકના એન્ડિંગ પછી. એની સિન્ટેક્સ જોઈ લઈ. સિન્ટેક્સ માટે સૌથી પહેલું સ્ટેટમેન્ટ જ આપણે રીડ કરીએ તો શું કહેવા માંગે છે? ફાઇનલી કીવર્ડ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ block of code that follows a try or catch block. follows a try or catch એ બોલ્ડ કરેલું છે. તો મતલબ શું? તો કઈ ફાઇનલી ની પહેલા ટ્રાય અને કેચ આવવું જોઈએ. તો એની સિન્ટેક્સમાં ટ્રાય એનું કંઈક કોડિંગ હશે. કેચ એનું બ્રેકેટમાં એક્સેપ્શન ટાઈપ E1. આપણે એક્સેપ્શન ટાઈપમાં એરિથમેટિક એક્સેપ્શન, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન આ જોયા હતા પ્રીવિયસ સેશનમાં. ન ખબર હોય તો તમે લોકો જે પ્રેઝન્ટ હતા એમને પૂછી શકો છો અથવા તો વિડીયોઝ જોઈ શકો. કેચ એક્સેપ્શન ટાઈપ 1 કેચ બ્લોક. એક્સેપ્શન એટલે કે કેચ બીજું, મલ્ટિપલ કેચ પણ લખી શકું. એક્સેપ્શન ટાઈપ 2 એનો ઓબ્જેક્ટ કંઈક. અને લાસ્ટમાં શું આવશે? ફાઇનલી અને એનું કોડિંગ. તો ફાઇનલી બ્લોક ઓલવેઝ એક્ઝિક્યુટ. ટ્રાય કેચ ટ્રાયની અંદર એક એક્ઝિક્યુટ એટલે કે ટ્રાય બ્લોકની અંદર મારી કન્ડિશન સાચી પડશે કે ખોટી પડશે. whenever it is true or false, તો ફાઇનલી બ્લોક ઓલવેઝ એક્ઝિક્યુટ. ફોર એક્ઝામ્પલ આપણે એમાં વાત કરીએ. ક્લાસ ડેમો ફાઇનલી public static void main integer a is equal to new integer of 2. try system.out.println access the element 3 plus a of 3. a of 3 મારા અહીંયા એલિમેન્ટ છે નહીં. a of 2 સુધી છે. તો a of 3 હું એક્સેસ કરીશ તો મને ના પાડશે. a of 3 શું છે? તો કઈ એક એરેની ઇન્ડેક્સ છે. એ એરેની ઇન્ડેક્સમાં એરર આવે છે, આઉટ ઓફ બાઉન્ડરી છે એટલા માટે. તો એના માટેનું ક્યુ કેચ લઈશ. કેચ બ્રેકેટમાં એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. હવે એકવાર રિપીટ કરી દઉં છું. કેચ બ્રેકેટમાં એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન, સ્પેસ કરીને ખાલી બ્રેકેટ સ્ટાર્ટ system.out.println
એક્સેપ્શન થ્રો પ્લસ કરીને એ કાંઈ પણ મેસેજ તમે ત્યાં પ્રિન્ટ કરાવી શકો જે તમને યોગ્ય લાગે એ. એમાં કાંઈ કમ્પલસરી નથી કે એક્સેપ્શન ફ્રોમ એવું જ લખવું ત્યાં. નેક્સ્ટ ફાઇનલીની અંદર હું કરું છું એ ઓફ 0 is equal to 10 system dot out dot println first element a of 0 માં 10 ને આપ્યા તો ફર્સ્ટ એલિમેન્ટ વેલ્યુ પ્લસ કરીને a of 5 મને આઉટપુટમાં 10 પ્રિન્ટ થઈને આવશે. બીજું શું કરું છું ત્યાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ફાઇનલી બ્લોક ઇઝ ઓલવેઝ એક્ઝિક્યુટ એવું પણ હું કંઈક સ્ટેટમેન્ટ લખું છું. ફાઇનલીને કમ્પ્લીટ કરું છું. પછી પાછું એક સ્ટેટમેન્ટ લખું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઉટ ઓફ ટ્રાય કેચ એન્ડ ફાઇનલી ટ્રાય કેચ અને ફાઇનલી બધાથી બારે એવું પણ એક પ્રિન્ટ થઈને આવશે. આપણે આઉટપુટ જોઈ લઈએ સૌથી પહેલા મારે એક આ એરર છે. કઈ એરર? તો કે a of 3 મળતું નથી. તો એ કઈ જગ્યાએ જશે? ટ્રાયમાંથી એની નીચેના કેચમાં. એના નીચેના કેચમાં શું લખેલું કે એક્સેપ્શન થ્રો, એટલે એ મને એ ડિસ્પ્લે થશે એક્સેપ્શન થ્રો. પછી સ્પેસ કરીને ક્લોઝ કરીને ઈ છે તો ઈ એટલે કે આખો 5 java dot lang dot array index out of bound exception. બરોબર. નીચે બીજું શું આવે છે 3 એટલે કે આપણે a of 3 જે છે એ એક્સેસ કરીએ છીએ એટલા માટે. ફાઇનલી ની અંદર હવે મને શું પ્રિન્ટ થઈને આવવું જોઈએ? તો કઈ ફર્સ્ટ એલિમેન્ટ વેલ્યુ કોમા કરીને 10. તો ફર્સ્ટ એલિમેન્ટ વેલ્યુ 10. તો ફાઇનલી બ્લોક ઓલવેઝ એક્ઝિક્યુટ. તો ઈ પણ એક મને પ્રિન્ટ થઈને આવ્યું. તો ફાઇનલી બ્લોક ઓલવેઝ એક્ઝિક્યુટેડ. And at the end system.out.println out of try catch finally out of try catch and finally રેડી. તો આવી રીતે મને પ્રોગ્રામનું આઉટપુટ આવશે. જો તમે વ્યવસ્થિત પ્રોગ્રામ કરશો બરાબર વિથઆઉટ કાંઈક સ્પેલિંગ મિસ્ટેક તો એ એક્ઝિક્યુટ થશે જ. તમે કેપિટલ સ્મોલની મિસ્ટેક કરશો તો પ્રોબ્લેમ આવશે ઘણી બધી વાર. તો તમે લોકો આ એક પ્રોગ્રામ જે છે એ તમારે મને સબમિટ કરવાનો રહેશે. એના અમુક કી પોઈન્ટ આપણે જોઈ લઈએ. કી પોઈન્ટ ટુ કીપ ઇન માઇન્ડ. અ કેચ ક્લોઝ કેન નોટ એક્ઝિટ વિધાઉટ ટ્રાય સ્ટેટમેન્ટ. કેચની અંદર તમે લખો છો જે કાંઈ પણ સ્ટેટમેન્ટ તો એની પહેલાં તમે ટ્રાય સ્ટેટમેન્ટ લખેલું હોવું જોઈએ. It is compulsory to have a finally clause for every try catch. It is not compulsory. બરાબર, એવું કંઈક જરૂરી નથી કે ટ્રાય કેચ લખ્યો એની સાથે સાથે તમારે ફાઇનલી લખવું જ પડે. બરાબર, ન લખો તો પણ ચાલે, એમાં કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. જો ફાઇનલી લખશો તો તમને ટ્રાય કેચના અમુક એલિમેન્ટને એક્સેસ કરવા માટેની પરમિશન મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે ફાઇનલીની અંદર આપણે રાખ્યું a of 0 is equal to 10. તો એવું ઘણી બધી વાર થઈ શકશે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, the try block cannot be present without either edge clause or finally clause. Try block cannot be present. બરાબર, એ એકલું હંમેશા ન હોય, કાં તો એની સાથે કેચ હશે કાં તો ફાઇનલી હશે. બરોબર. નેક્સ્ટ, any code cannot be present in between try catch finally block. બરાબર, તમે લખવાનું ચાલુ કરો, મેં પણ પ્રોગ્રામમાં ચાલુ કર્યું, પહેલા ટ્રાય બ્લોક ચાલુ કર્યો, કમ્પ્લીટ કર્યું, કેચ બ્લોક સ્ટાર્ટ કર્યું, કમ્પ્લીટ કર્યું, ફાઇનલી બ્લોક સ્ટાર્ટ કર્યું, કમ્પ્લીટ કર્યું. આની વચ્ચે જો હું કાંઈ પણ બીજું લખીશ તો બરોબર તો એ ઇલીગલ કહેવાશે. એની કોડ કેન નોટ બી પ્રેઝન્ટ. બરોબર, તમારે ત્યાં પ્રેઝન્ટ રાખવાનો નહીં. તમે પ્રોગ્રામ કરો, અત્યારે મને સબમિટ કરાવશો, એમાં એક પ્રોગ્રામ આવી રીતે પહેલા સિમ્પલ કરજો, પછી આ ફાઇનલી અને કેચની વચ્ચે કંઈક સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લખજો. આઉટપુટ આવે છે કે નહીં ચેક કરજો, શું એરર આવે છે એ ચેક કરજો. બરોબર, એ ટાસ્ક પણ હું તમને આપું છું, તો એ પણ તમારે એક ઓબ્ઝર્વ કરી અને મને કહેવાનું રહેશે. ઇટ્સ કમ્પલસરી સ્ટુડન્ટ. બરોબર. નેક્સ્ટ આપણે કીવર્ડ જોઈ, થ્રો કીવર્ડ. થ્રો કીવર્ડ તેના માટે યુઝ થાય અને શું છે આઉટપુટ શું આવશે તો એ આપણે જોઈ લઈએ. થ્રો, the throw keyword is used to explicitly throw an exception. મારે એક એક્સેપ્શનને થ્રો કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવું હોય મેથડનો યુઝ કરીને, તો
તો એના માટે મારે થ્રો કીવર્ડનો યુઝ કરવામાં આવે છે. We can throw either checked or unchecked exception using throw keyword. આપણે ચેક અથવા તો અનચેક એક્સેપ્શનને થ્રો કરી શકીએ છીએ THROW થ્રો કીવર્ડનો યુઝ કરીને. Only object of throwable class or its subclass can throw. બરાબર, એનો ઓબ્જેક્ટ હોય અથવા તો એનો સબ ક્લાસ હોય એ જ થ્રો કરી શકે, એના સિવાયનો કંઈ થ્રો કરી શકશે નહીં. એ આપણે જોઈએ એમના નીચેના પ્રોગ્રામમાં. A program execution stops on encountering a throw statement and the closest catch statement is checked for matching type of exception. પ્રોગ્રામ એક્ઝિક્યુશન સ્ટોપ્સ, બરોબર, પ્રોગ્રામ જે છે એનું એક્ઝિક્યુશન સ્ટોપ કરશે જ્યારે જ્યારે એને થ્રો કીવર્ડ મળશે ત્યારે, અને એના અકોર્ડિંગ ક્લોઝેસ્ટ કેચ સ્ટેટમેન્ટ, એના અકોર્ડિંગ જે નિયરેસ્ટ કેચ સ્ટેટમેન્ટ હશે એ ક્લાસના રિલેટેડ જે કેચ સ્ટેટમેન્ટ હશે એની અંદર ચેક કરશે એ મેચિંગ છે અને એને રિલેટેડ મને એક્સેપ્શન જે છે એ પ્રિન્ટ કરીને આપશે. એની સિન્ટેક્સ શું હશે? થ્રો સ્પેસ કરીને થ્રોવેબલ ઇન્સ્ટન્સ. આપણે જોઈએ એક્ઝામ્પલ ક્લાસ ડેમો થ્રો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ સ્ટેટિક વોઇડ મેથડ. સ્ટેટિક વોઇડ મેથડ એટલે કે મેથડનું નામ આપું છું ડેમો, એટલે કે સ્ટેટિક વોઇડ ડેમો. સ્ટેટિક શું કામ એને મેં રાખી? કારણ કે આ કોઈ પણ કીવર્ડ આપણે તો મેથડની આગળ સ્ટેટિક લખીએ તો એ સૌથી પહેલા એક્ઝિક્યુટ થાય. સ્ટેટિક કીવર્ડ આપણે ઓલરેડી જોઈ લીધો. બરાબર, તો એની અંદર હું લખું છું ડેમો મેથડની અંદર ટ્રાય સ્ટાર્ટ કર્યું અને એની અંદર આપણે થ્રો કરવાનું છે તો THROW થ્રો સ્પેસ કરીને ઇન્સ્ટન્સ છે. ઇન્સ્ટન્સ એટલે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બનાવવા માટે મારે ન્યૂ કીવર્ડની જરૂર પડે, એટલે કે ન્યૂ એરિથમેટિક એક્સેપ્શન બ્રેકેટમાં ડેમો. અહીંયા જે મેથડનું નામ જે છે એ મેં અહીંયા લખેલું છે ડેમો. બરોબર, ટ્રાય ઓવર કેચ એરિથમેટિક એક્સેપ્શન છે તો હું એની અંદર એરિથમેટિક જ રાખું છું, એના અકોર્ડિંગ ક્લોઝેસ્ટ કેચ સ્ટેટમેન્ટ, એના નિયરેસ્ટ. તો કેચ બ્રેકેટમાં એરિથમેટિક એક્સેપ્શન સ્પેસ કરીને ઈ કેચની અંદર system.out.println ટાઈપ મેસેજ પ્રિન્ટ કરાવું છું, એક્સેપ્શન કોડ, અથવા તો તમે તમારો મેસેજ પણ યુઝર ફ્રેન્ડલી અહીંયા પ્રિન્ટ કરી શકો. કેચ કમ્પ્લીટ વોઇડ ડેમો મેથડ જે છે ઈ કમ્પ્લીટ. હવે આપણે કઈ મેથડ બાકી રહી? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટેટિક મેથડને મારે કોલ કરાવવી હોય તો એના માટે મારે ઓબ્જેક્ટની જરૂર ન પડે, એટલા માટે જે નામ હોય એનાથી જ ડાયરેક્ટ કોલ થાય. તો એ સ્ટેટિક વોઇડ ડેમોનું નામ શું છે? તો કે ડેમો મેથડ. તો વોઇડ મેઇનની અંદર ડેમો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર અને સેમિકોલન, એટલે ડેમો મેથડ કોલ થઈ ગઈ. વોઇડ મેથડ કમ્પ્લીટ થઈ ગઈ અને ક્લાસ કમ્પ્લીટ થયો. તો સૌથી પહેલા એક્ઝિક્યુશન ક્યાંથી ચાલુ થશે? તો ભાઈ વોઇડ મેઇનમાંથી. વોઇડ મેઇનમાં ડેમો આવશે તો ડેમો મેથડની અંદર જશે. ડેમો મેથડની અંદર થ્રો કાંઈક થાય છે. થ્રો શું થાય છે? તો કે એરિથમેટિક એક્સેપ્શન. તો એરિથમેટિક એક્સેપ્શન રિલેટેડ એનું કેચ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરશે. તો કેચ સ્ટેટમેન્ટમાં એક એવું એક કેચ છે કે જેની અંદર એરિથમેટિક એક્સેપ્શન લખેલું છે. તો કે હા, અહીંયા આપણે લખેલું છે. તો એની અંદરનો જે મેસેજ છે એ મને પ્રિન્ટ થઈને આવશે. તો મને આઉટપુટમાં શું આવશે? એક્સેપ્શન કોડ. રેડી? તેની જગ્યાએ તમારે તમારો આઉટપુટ પણ લખી શકો. તો આજે આપણે શું જોયું? આ એક ફાઇનલી કીવર્ડ, એના એક જે ડિસ્ક્રિપ્શન, એની સિન્ટેક્સ, ફાઇનલીનો પ્રોગ્રામ અને ફાઇનલીનું આઉટપુટ, પ્લસ એના કી પોઈન્ટ, પછી થ્રો કીવર્ડ, એનું એક્સેપ્શન એટલે કે એનું ડિસ્ક્રિપ્શન, એક્સપ્લેનેશન, એની સિન્ટેક્સ, એનું એક્ઝામ્પલ અને એનું આઉટપુટ. બરોબર, આટલામાંથી જો કોઈને કાંઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન કરી શકે છે સ્ટુડન્ટ.